નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર વડોદરાથી આપની સમક્ષ રજૂ કરું છું ટૂંકી વાર્તાના કસબી ધૂમકેતુ લિખિત એક સુંદર મજાની વાર્તા. વાર્તાનું શીર્ષક છે એક ટૂંકી મુસાફરી. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા એક ટૂંકી મુસાફરી. આ આપનો સેવક એક વખત વરસાદના ઝાપટામાં આવી ગયો. ત્યારે એના પર જે વીત્યું તે તેણે કંગાળ માણસ રત્ન સાચવે એમ સાચવી રાખેલ છે. સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું. ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા ને બરાબર એક અઠવાડિયા સુધી ગામની ચારે તરફ પાણી જ પાણી થઈ રહ્યું અને રણમાં તો પાણીનો દેખાવ પણ ખાસ્સા હિલોડા મારતા સરોવર જેવો થઈ રહ્યો. ગામની બહાર નીકળે એટલે ચારે તરફ જાણે મહાસાગર ભર્યો હોય એવો દેખાવ નજરે ચડે. આ બેટમાંથી બહાર નીકળવા માટે એક અઠવાડિયું વિતાવ્યું. બરાબર 14 માઇલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહીં થયેલી, એટલે બીજા 20 માઇલ ચાલવાનું હતું. જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ્યું. ત્યારે એ પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશી આધાર એણે રાખી લીધો. સવારે 7 દેવાના ઘરે પહોંચ્યો ત્યારે તે હજી નિરાતે સૂતો હતો. એને ઉઠાડ્યો તો એ બોલ્યો, મારાથી તો નહીં અવાય, સાથી આવશે એમ કહીને પાછો સૂઈ ગયો. હજી વિચાર કરું કે શું કરવું એટલામાં બરાબર 4.5 ફૂટ જેટલું લાંબુ, જાડું, ટૂંકા હાથ પગ વાળું, બેઠી દાઢીનું એક મનુષ્ય દેખાયું. જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર અને મોટા નસકોરાથી શોભતું તે છેક પાસે આવ્યું. લ્યો ચાલો, તૈયાર જ છો ના? ગુપચૂપ સામાન મૂક્યો, સાંઢ પર કાઠું મુકાયું ને એ પડ્યા ને કે મર્યા એમ કરતુકને પોતાના શરીર જેટલી જ કડંગાઈનું ઊંટ બેઠું થયું. દેવાએ સૂતે સૂતે કહ્યું, એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહીં ને સાંઢ ફસાઈ ના જાય. હવે એમ તે કઈ ફહાય? અમે જન્મારો કાઢ્યો છે કે વાતું? એમ બોલતાકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું. થોડેક ગયા એટલે એણે વાત ઉપાડી. એ તો દેવાને માર્યું કર્યું ન કર્યું કહેવાના હેવા છે, બાકી મારી બોન બધું એ સમજે એવી છે. તો ખાસ અતિશુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિ પંડિતો અતિ અશુદ્ધ બોલે છે. એમ આ ઊંટ પરનો સજ્જન પણ પછી પોતે શુદ્ધ ભાષા બોલે છે એમ બતાવવા માંગતો હોય કે ગમે તેમ પણ ગામડિયાની જાતમાં પણ નથી આવતો એવો હ ને સ નો ક્યારેક ચ ને છ નો વિચિત્ર રમૂજ મેળ કરવા લાગ્યો. વરસાદના જરજરા છાંટા પડવા લાગ્યા એટલે એણે કહ્યું, શેઠ ભો રાખશો માં હો? હા, તમારે છત્રી ઉગાડવી હોય તો ઉગાડજો ભાઈ, સાંઢનો ભો રાખો માં. મારો હાથ વર્તે તો એ જ વખતે જરાક ઉતાવળે ચાલતા સાંઢનો પગ એ ગયો એમ થયું. તમારે દેવો શું થાય? કેમ વળી? દેવાની ઘરમાં મારી બોન છે તો દેવાને શું અક્કલે બળી છે? મારી બોન બધું એ હાચવે કરાવે એમ તહીં. એટલામાં નીચે ચીકણો કાદવ આવતા સાંઢનો પગ ફરી વાર સર્યો અને એક તરફથી વાડામાં જોયા કંટોલા એમ કહીને મને તો કંટોલાનો વેલો બતાવવા લાગ્યો. ત્યાં સાંઢ વાડાના વેલા જ ખાવા માંડીને વાડામાં પેસવા માંડી. એને જોર કરીને હાંકવા ગયો એટલે સાંઢ ગાગરવા માંડી ને ત્યાં ગોઠણ પૂર્ણ પાણીમાં એ ઝૂકવાનો સદાગ્રહ શરૂ કર્યો. છેવટે તો ચાલી તો ખરી, પણ સેવકનું ખાસ્સું અડધ્યું ધોત્યું વાટવાની જેમ કેળા છેડે પર લટકતું રહ્યું અને એનો અફસોસ પણ કરવાનો વખત મળે એ પહેલા ઓય રે કરીને જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમે અડધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરો જેવો એક સર્પ ફૂફાડા મારતો ચાલ્યો ગયો. સાંઢને ન ડંખવા દઉં હો, મારો હાથ વર્તે તો દેવાને હાથ તો ન રીએ એમ કહીને એણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની મને ઈચ્છા થઈ તો મેં પૂછ્યું, તમારું નામ? મારું નામ કાળો. એમ કે કાળાભાઈ તમે આ ધંધો? હું કંઈ વધુ બોલું એ પહેલાં તો એણે કહ્યું, આ સાંઢ મારો હાથ બહુ વર્તે તો દેવાને હાથ તો ન રીએ. હા પણ કાળાભાઈ
પણ એ વાક્ય કાળાભાઈ પૂરું થવા દે. સવાલ પૂછતા તો પહેલા કાળાભાઈની જીભ છૂટી. મારા ફઈએ તો મારું નામ કચરો પાડ્યું તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો. એ તો હવે બહુ દખ પડ્યા. ન પણ કાળાભાઈ, તમે અત્યારે કંઈ ઓછા રૂપાળા નથી તો. અંશુબાના લાકડા જેવો કાળો ચળકતો વાંસો. કોઈ ચિત્રકારને બ્લેક કે શીલહટનો બહુ શોખ હોય તો ખપ આવે તેવા. મારે સ્ટેશને પહોંચતા સુધી ભાવિક ભક્તની જેમ એકી નજરે જોવાનો હતો. એટલે મેં એ શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ના, પણ તોય હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલા વરસ ધારો છો? મેં 5 વર્ષ ઓછા કહેવાનું ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે, તેથી એ ગમે તેમ હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યો ને લગભગ ગોઠણ બેર સરી જશે એમ લાગ્યું. પણ જ્યારે સાંઢ જરાક પણ થડકે ત્યારે સાંઢ મારો હાથ વર્તે તો દેવાનો હાથ તો ન રીએ એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો. હવે આને બહુ વાતે ચઢાવો નહીં, કારણ કે એના મનમાં એની આવડતની રઈ ભરી છે અને દેવાના કરતાં પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એની ટેવ લાગે છે. માટે ચૂપ જ રહેવું, નહીતર જો સાંઢ ફસાઈ ગઈ તો નીચે ઉતારવાનો વખત પણ નહીં રહેવાનો. 3 દિવસ પહેલાં આવી જ રીતે સાંઢ ફસાઈ પડતા એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અડધું ધોતું ગયા વિશે પણ મનને મનમાં કરુણો પ્રશસ્તિ શરૂ કરી. ત્યાં તો કાળિયો બોલ્યો, આ ગામ આવ્યું ઈ રોડું. ન્યા મારી માસી રીએ છે, એણે મારું નામ પૂંજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂંજો નથી સારું, કચરો પાડો. કાળાભાઈ, દેવચંદ શેઠનું હાડકું ભાંગી ગયું એમ? મારું ધ્યાન હવે તો કાળો સાંઢ પરથી નીચે પાડે નહીં એ ઉપર જ ચોંટ્યું હતું. એટલે 3 દિવસ પહેલાંના બનાવને સાંભળી તેને સાવચેત રહેવા માટે કહ્યું હતું. ત્યાં તો કાળાએ જવાબ આપ્યો, રે ન પડે, શું ભૂરા રાવળે બાપ દાદે સાંઢો રાખી છે? મારા બાપને ત્યાં તો 15 સાંઢ, અમારો તો 15 પેઢીનો ધંધો. મર્યા, એક ગયા. મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાળવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો લાંબો લસરતો કરતો સરતો જ ગયો. ગોઠણે હેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી. તમે શું કરવા ભો રાખો છો? આ સાંઢ મારો હાથ વર્તે હો. હા, દેવો હોય તો એને ન ગાંઠે. મેં બહુ જ ટૂંકો અને એ પણ મંદ સ્વરે જવાબ આપ્યો. હવે કાળાભાઈ સાથે વાત કરવાની હોંશ પૂરી થઈ ગઈ હતી. હવે તો જે હેમખેમ સ્ટેશને ભેગા કરે તો પછી એને 2 વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ અરે રામ, આ કાળાભાઈએ ફરી શરૂ કર્યું. હું તો પહેલાં તો ગધેડામાં જાતો અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપાને કહ્યું કે સાંઢીઓમાં ભીખલાને મોકલો, ભીખલાને. મર્યા, મારાથી રહેવાયું નહીં. ભીખલો કોણ? ભાઈ શ્રી કાળાભાઈ હસ્યા. મારો કાકો વળી મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈ બહુ રૂપાળો, એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે. એમ કે ને હું એની પાસે રોટલો માંગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું. મારા મનમાં શંકા ઉઠી કે આવા રૂપાળા ભીખલાભાઈનું કાળો નામ શી રીતે પડ્યું, અને સેવકને વ્યાકરણ વ્યુત્પત્તિ સાથે ખૂબ વેર, એટલે કોઈ રીતે ભીખલો, કીકલો, કીલો, કાલો એવા રૂપાંતર હૈયે ચડે નહીં. એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે પણ ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં આવતો દેખાયો એટલે કે શંકા શમી ગઈ. કાળાભાઈ, જોજો કાદવ આવે છે. અરે સાંઢ મારો હાથ વર્તે તો દેવો હોય તો કંઈ કહેવાય નહીં. એટલામાં ઈશ્વરનું ધામ જેવું સ્ટેશન દૂર દૂરથી દેખાવા લાગ્યું. કાળાભાઈ, આપણો માર્ગ તો આ જ છે કે? અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે. જોને, આધે ઝાડનું ઝાડ દેખાય. હા, આ ઈ મારા દાદાનું ખેતર. અમે કંઈ મોળા નહીં. ઈ તો હવે એવા દી આવ્યો કે નકર આ દેવો છે. ના, ઈ તો અમારે ત્યાં કામ કરતો હોય અને હજી મારી બોન જ બધું જાળવે છે. એમ કે તઈ આ ઝાડ દેખાય છે, ન્યા હું ગધેડા ચરાવવા આવતો ને દી અમારે ત્યાં 2-3 સાંઢ પણ ખરી. મનમાં વિચાર્યું કે મર્યા, હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી. એ ભાઈ,
હું જાઉં ને ત્યાં એક રાવળની છોકરી હંમેશા ખાડું લઈને આવે. હરી હરી, હવે કાળો પ્રેમ કથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લસર્યો, કારણ કે સાંઢને ચોમાસામાં હાલવું તે મરવા જેવું લાગે ને રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. એમાં જો જરાક હંકાવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે ને તે પડે પણ બેસનાના ઉપર જ પડવાનો સંભવ. એટલે કાં તો આજે આપના રામ રમવાના છે, પણ હવે થાય શું, સ્ટેશન આવે તો એને બે વેણ કહેવાય. કાળાએ તો આગળ હંક્યું. પછી ભાઈ, હું તો એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન, એનું નામ કાળી, તે હંમેશા ખાડું ચરાવવા આવે ને અમે બે જણા આ તળાવ દેખાય છે ને ન્યા બેઠા બેઠા વાતું કરીએ. કાળી પોતાના ઘરના ઘાઘરાને ભારતને ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પછી અમારો તો દી ઉતરતો આવ્યો એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું બહુ મન થયું, પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો અને કાળીને કહ્યું, તું મારું ન માને તો હું મરું. માને સંભારે છે કે બીજે દિવસે કાળી ખાડું ચરાવવા આવી, ત્યાં ઈ ઝાડ જો પેલું દેખાય ઈ, ત્યાં રોઈ અને મને બધીએ વાત કરી. મેં તો કહ્યું, હાલ ને પડદેમાં હાલ્યા જઈએ, ત્યાં કોણ ભાવ પૂછે છે. પણ કાળીએ કહ્યું, ના, મારી માં મરી ગઈ ને અમારામાં તો નાતરું આછું પાતળું મળી જાય તોય મારે બાપે કહ્યું હતું કે ના ભાઈ, હું બહુ બીજું ઘર કરું ને મારી દીકરી દુખી થાય ને મારે ન જોઈ. મારા બાપે આટલું કર્યું ને આજ હું એને નાગણી થાઉં. તઈ તારા જીવ મારી હારે ભળ્યો નથી ના? મેં પૂછ્યું. કાળીએ જવાબ વાળ્યો, તારી હારે મારો જીવ ચોંટી ગયો છે, પણ મારા બાપે મારે સાટું આટલું વેઠ્યું ને હું હવે નાગણી થઉં તો મનખા દે લાજે. પછી મન મૂકીને અમે રોયા, છૂટા પડ્યા, ઈ પડ્યા. આજની ઘડી ને કાલનો દી, તે દીથી કાળીને મેં ઘરમાંની બોન માની ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી માતર માટે હરામ લ્યો. 2 પૈસા થાય તો કાળીને કપડું કરાવવાનું, એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો પણ ધર્મ મોટી વાત છે. ના, આ દેવાના ઘરમાં છે કે નહીં એ મારી ધર્મની બોન કાળી. હે? હા. ત્યારે દેવો તમારો સગો નથી તેમ? ના, પણ કાળી મારી ધર્મની બોન છે. હજી ઠેસણે જાવું ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈ દી સાંભળી આવે, પણ કંઈ ધર્મ વરત ચૂકાય. દૂર દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચૂપ થઈ ગયો. અસ્તુ. અમી મજમુનદાર, વડોદરાથી. આભાર.